વડનગર નગર શેઠની દીકરીની દર્દભરી કહાની। માતા પિતા અને પરિવારજનો ગુમાવ્યા બાદ 35 વર્ષથી પોતાને એક જ રૂમમાં બંધ કરી દેનાર દીકરીને છોડાવાઈ। સમાજ કલ્યાણ વિભાગ છેલ્લા 6 મહિનાથી કરી રહ્યો હતો પ્રયાસ। નજીકના એક સગાને બોલાવી અવાજ આપતા દરવાજો ખોલ્યો। 6 મહિનાના સતત પ્રયાસ બાદ દરવાજો ખોલતા 35 વર્ષે મહિલાને રૂમ બહાર કઢાઈ। અમેરિકામાં પતિએ તરછોડ્યા બાદ વડનગર શેઠની દીકરી 3.5 દાયકા એક જ રૂમમાં પુરાઈને રહી। સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા। થોડાક મહિનો પહેલા માન્ય વડાપ્રધાનશ્રીના કાર્યાલયથી જે પબ્લિક ગ્રીવન્સ પોર્ટલ છે પીએમપીજી પોર્ટલમાં એક રજૂઆત જનરલ મળેલી હતી કે એક બેન આવા બંધ હાલતમાં છે અને એ વડનગરમાં છે, તો એને શોધવાનું આપણે શરૂ કર્યું કામગીરી। અને આ સલાડપુરા વિસ્તારમાં વડનગરમાં એવા એક બેન રહે છે એવું માહિતી મળતા અમારા સમાજ સુરક્ષા વિભાગ તરફથી અધિકારીઓ ત્યાં સ્થળ ઉપર પહોંચી આજુબાજુના રહીશો જોડે સંપર્ક કરી એમને પરિસ્થિતિના વિષય જાણીને એ વર્ષોથી માનસિક અસ્થિર મગજના લીધે એ ત્યાં જ અટકીને પડ્યા છે અને એમને ત્યાં આજુબાજુવાળાએ થોડા ઘણા મદદ કરતા હતા, એવું ચાલતું હતું વર્ષોથી। આપણે ધ્યાન ઉપર આવી એટલે આપણે માનવતાને ધોરણે તરત જ એમને સારવાર માટેનું વ્યવસ્થા કરવાનો પ્રયત્ન કર્યું। એની સાથે સાથે એમના જે રિલેટિવ્સ છે એ બીજા દૂરના જગ્યામાં રહે છે, એમને પણ સંપર્ક કરીને એમનું સંમતિ મેળવીને એની સાથે એમને રેસ્ક્યુ કરવાનું કામગીરી આપણે કર્યું છે અને અત્યારે એમને સારવાર હેઠળ અમદાવાદ સિવિલમાં દાખલ પણ કર્યા છે। અમે અત્યારે એટલું ખબર પડે છે કે બેન અસ્થિર મગજના હતા, એમને કંઈ માનસિક ગંભીર એવી બીમારી છે કે એમને પોતાનું અસ્તિત્વ ખોવાઈ ગયા હતા, એના લીધે એમને આવું રહેવાનું થયું છે એવું લાગે છે।